લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાના એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજિત રૂપિયા 9.93 કરોડના કુલ 8 જેટલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને સર્વાંગી વિકાસને વેગ આપશે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિમ જૂથ અન્વયે રૂપિયા 12 લાખના ખર્ચે નાની કઠેચી અને પરાલી ગામે આંગણવાડીનું કેન્દ્રનું નવું બાંધકામ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રૂપિયા 5.9 કરોડના ખર્ચે ગેડી પરનાળાનો મેજર બ્રિજ તેમજ રૂપિયા 1.8 કરોડના ખર્ચે રડોલ અપ્રોચ રોડ કિલોમીટર 4/50 થી 6/0 રૂપિયા 74.44 લાખના ખર્ચે ગડથલ વડેખણ રોડ, રૂપિયા 75 લાખના ખર્ચે તાવી રોજાસર ભગવાનપર રોડ જેવા રસ્તાઓના સુવિધાપથના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પંચાયત, ગ્રામ ગૃહ વિભાગ અને ગ્રામીણ વિકાસ હેઠળ રૂપિયા 24.99 લાખના ખર્ચે ગેડી અને પરાલી ગામના ગ્રામ પંચાયત ઘર નિર્માણ સહિતના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો, જે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામજનો માટે નવી સુવિધાઓનો માર્ગ મોકળો કરશે. તમામ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના સ્તરમાં સુધારો લાવવો, મજબૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી અને એકંદરે ગ્રામીણ વિકાસને ગતિ આપવાનું છે. આ કાર્યોનું અમલીકરણ કાર્યપાલક ઇજનેર, પંચાયત, માર્ગ અને મકાન વિભાગ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.